સાદુરૂપ ભાગ 3 મિત્રો અને રોચક દાખલાઓ જેને કહેવાય કુટ પ્રશ્નો સમજવામાં એમ કહેવાય કે આનંદ આવે અને થોડુંક બે ઘડી વિચાર કરવો પડે પણ હોય બહુ જ સરળ, જેના તર્ક પર આપણે પહોંચીએ છીએ કે શું કહેવા માંગે છે તો બહુ ઝડપથી આપણે દાખલાઓ ગણી શકીએ છીએ. પરીક્ષાની અંદર કદાચ થોડુંક આપણે જાતે સ્વયં કેલ્ક્યુલેશન જો મારી શકતા હોઈએ કે કોઈક સંખ્યા પ્રાણીઓની આપેલી છે કે ના પગ અમુક પ્રમાણમાં છે કે માથાઓની સંખ્યા પ્રમાણમાં છે, એવો પ્રથમ દાખલો છે કે ગાય અને બતકના ટોળામાં માથાઓની સંખ્યા 48. સામાન્ય વાત છે કે માથું એક જ હોય તો ધારી લો કે ગાયની સંખ્યા x છે, બતકની સંખ્યા y છે, માથા બંનેના સરવાળા બરાબર. જોઈએ તો ધારો કે ગાયની સંખ્યા x તથા બતકની સંખ્યા y છે. કુલ માથા 48 થતા હોવાથી x વત્તા y બરાબર 48. એમ કહ્યું કે પગની સંખ્યા 140, પગની સંખ્યા કુલ 140 છે. મિત્રો જો પગની વાત હોય તો ગાયની જે સંખ્યા છે, મતલબ કે ગાયને 4 પગ તો કુલ પગ તો ગાયની સંખ્યા ગુણ્યા 4. કારણ કે બતકને 2 પગ છે તો બતકની સંખ્યા ગુણ્યા 2 એટલે કુલ એટલા પગ અને બંનેનો સરવાળો 140. તો આપણે લખીએ પગની કુલ સંખ્યા 140 હોવાથી 4x વત્તા 2y બરાબર 140. 2 કોમન લઈએ, સામે જવા દઈએ તો ભાગાકારમાં જાય, પરિણામે વધે 2x વત્તા y બરાબર 70. આ પ્રમાણેનું આપણને સમીકરણ મળે છે. નીચે પ્રથમ સમીકરણને આપણે ઉતારી લઈએ તો કેવું, x વત્તા y બરાબર 48. ચિહ્ન બદલી દઈએ, y દૂર થશે તો 2x માંથી x જાય તો x અને 70 ની અંદરથી 48 જો આપણે બાદ કરીએ છીએ તો આપણને મૂલ્ય મળે છે 22. તેરમાંથી આપણે 48 બાદ કરીશું, મૂલ્ય આપણને મળશે 22. પ્રશ્ન શું છે તો બતકની સંખ્યા. હવે બતક માટે આપણે શું ધાર્યું છે તો y, તો બંનેનો સરવાળો કેટલો છે તો x વત્તા y બરાબર 48. જેમાંથી ગાયની સંખ્યા એટલે કે 22 વત્તા y બરાબર 48. 22 વત્તા છે, સામે જશે તો ઓછા, 48 ઓછા 22 માટે y બરાબર 26. 48 ઓછા 22 26. પરિણામે બતકની જે સંખ્યા છે એ મળે છે 22 પ્લસ 26 મૂલ્ય થશે 48. ત્યારબાદ કોઈ એક થેલી છે અને એ થેલીની અંદર 5 રૂપિયાની અને 10 રૂપિયાની એમ કુલ 7 હોય, 70 હોય, 700 હોય. મેથડ એકની એક ચાલી છે. અહીંયા એ પ્રમાણે કોઈ પણ બીજા પ્રાણીનું નામ હોય તો આજે આ પ્રમાણે આપણે મેથડ લઈશું. જેમ આપણે ટેબલ ખુરશીના ભાવ સાથે દાખલો જોઈએ તે પ્રમાણે અહીંયા ધારો કે 5 રૂપિયાની નોટની સંખ્યા x, 10 રૂપિયાની નોટની સંખ્યા y છે. કુલ નોટો 7 હોવાથી x વત્તા y બરાબર 7.
અને ત્યારબાદ એમ કહ્યું છે કે એ નોટોની કુલ કિંમત 50 રૂપિયા છે. મિત્રો જો 5 રૂપિયાની એક્સ નોટ હોય તો એને 5 વડે ગુણીએ એટલું એનું મૂલ્ય કહેવાય. 10 રૂપિયાની વાય નોટ હોય તો એને 10 વડે ગુણીએ એટલું એનું મૂલ્ય કહેવાય. પરિણામે આપણે એવું લખી શકીએ 5x + 10y બરાબર 50. ઉપરના સમીકરણને માનો કે આપણે 5 વડે ગુણી લઈએ. કેમ કે આપણે x ના મૂલ્યને સમાન કરવા ઈચ્છીએ છીએ. તો મૂલ્ય મળશે 5x + 5y બરાબર 35. નીચે 5x + 10y બરાબર 50 જે આપણને મૂલ્ય મળે છે. ફરીથી એકવાર 5x + 5y બરાબર આપણને મૂલ્ય મળશે 35. કેમ કે આપણે x ને સમાન કરવા ઈચ્છીએ છીએ. 5 રૂપિયાની x નોટો છે, 10 રૂપિયાની y નોટો છે. પરિણામે એનું મૂલ્ય મળે છે 50 રૂપિયા. જો આપણે એના ચિહ્ન બદલીએ તો 5 ઓકે દૂર થશે -5y બરાબર -15. -5y બરાબર -15 માટે y બરાબર 3. કેવી રીતે? -15 ભાગ્યા -5 ઓછા ચિહ્ન દૂર થશે 5 તરી 15 થશે એટલે y બરાબર આપણને મૂલ્ય મળે છે 3. પ્રશ્ન શું છે? 5 રૂપિયાની નોટોની સંખ્યા જેના બરાબર આપણે શું ધાર્યું છે તો x. કુલ નોટો કેટલી છે તો 7. કુલ નોટોમાંથી જો y નોટો 3 હોય તો x નોટોનું મૂલ્ય મળે છે 4. y એટલે 3 નોટો અને કુલ નોટો જો 7 છે તો x બરાબર આપણને જવાબ મળે છે 4. મીન્સ કે 5 રૂપિયાની નોટોની સંખ્યા બને છે 4. અહીંયા 10 ખુરશી અને 4 ટેબલની કિંમત સમાન છે. એ સિવાય 15 ખુરશી 2 ટેબલ જે પણ ભાવ આપેલો છે થોડુંક મૂલ્યમાં ચેન્જ અથવા રકમમાં ચેન્જ છે, સામાન્ય ચેન્જીસ. પણ કેટલીક વાર એમ થાય કે આપણે આ રીત નથી સમજેલા તો પકડ લાગે છે. પણ કદાચ અગાઉ જે રીતે દ્વિચલના દાખલા તમે જોયા છે ના કરતો આ રીત બહુ જ સરળ છે અથવા દાખલો સરળ છે એવું કહીએ તો. ધારો કે ખુરશીનો ભાવ x રૂપિયા અને ટેબલનો ભાવ y રૂપિયા છે. 10 ખુરશી અને 4 ટેબલની કિંમત સમાન છે. દસ ખુરશી અને 4 ટેબલ ની કિંમત સમાન છે. 10 ખુરશી માટે લઈશું 10x અને 4 ટેબલ માટે લઈશું 4y અને બંને મૂલ્યો સમાન કયા છે. જો 10x બરાબર 4y હોય તો ફરીથી એકવાર જો 10x બરાબર 4y હોય તો આપણે એવું લખી શકીએ કે 5x બરાબર 2y. બંને તરફથી 2 દૂર થશે. ત્યાર પછી એમ કહ્યું કે 15 ખુરશી અને 2 ટેબલની કિંમત 4000 છે. 15 ખુરશી અને 2 ટેબલ ₹4000 છે. 15 ખુરશી તો 15x અને 2 ટેબલ તો 2y બરાબર 4000. 15x વત્તા 2y બરાબર 4000. અહીંયા આપણે જે પ્રથમ સમીકરણ લીધું છે એને આપણે એઝ ઇટ ઇઝ એ માટે રહેવા દીધું છે કે 2y બરાબર આપણે 5x મૂકી શકીએ. 2y ની જગ્યાએ 5x માટે 15x 2y ની જગ્યાએ મૂકીશ 5x બરાબર 4000. 15 + 5 કેટલા થશે 20x
બરાબર 4000. 20 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારની અંદર, માટે x બરાબર 4000 ભાગ્યા 20 દૂર થશે, પરિણામે આપણને x બરાબર મળશે 200. x નું મૂલ્ય આપણને મળે છે 200. x શું છે? તો ખુરશીનો ભાવ. હવે આપણે જો એક ભાવ મળ્યો છે તો બીજા ભાવ તરફ આપણે જઈએ તો x અને y. x બરાબર આપણને મળ્યા છે 200, તો 5x બરાબર 2y. x ની જગ્યાએ આપણે મૂકીએ 200, 5 200 બરાબર 2y. કેટલા થશે? 1000. બે ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં, માટે y બરાબર 1000 ભાગ્યા 2, માટે y બરાબર 500. x ખુરશીનો ભાવ 200 રૂપિયા, y ટેબલનો ભાવ 500 રૂપિયા. મિત્રો અગાઉ કહ્યું હતું એ જ પ્રમાણે ઓપ્શનની અંદર 200 કે 500 એવું પણ વેલ્યુ આપ્યું છે. આપણી નજર આપણા પ્રશ્ન પર હોવી જોઈએ. આપણો પ્રશ્ન છે કે 12 ખુરશી અને 3 ટેબલની કિંમત કેટલી હોય? 12 ખુરશી અને 3 ટેબલનો ભાવ માટે 12x 3y. જો 12 ગુણકની અંદર x નું મૂલ્ય મળે છે 200 વત્તા 3y ગુણકની અંદર 500. ઓકે, તો 12 ગુણ્યા 2 24 અને 15 0 0 0 0 9 અને 3. મીન્સ જો 12 ખુરશી હોય અને 3 ટેબલ હોય તો આ પ્રકારની પરિસ્થિતિમાં આ પ્રકારના ભાવ મૂલ્યના એમ કહેવાય કે જે આપણને એનું ગુણોત્તર જે આપેલું છે, પ્રમાણ જે આપેલું છે એ પ્રમાણ પ્રમાણે મૂલ્ય થશે 3900. મિત્રો મોસ્ટલી સમીકરણ લગતા અવયવીકરણ કે વિસ્તરણને અમુક લાગુ પડતી રીત, દ્વિચલને લાગુ પડતા આ દાખલાઓ આપણે આ ત્રીજા ભાગ સુધી જોયા છે. અમુક એમ કહેવાય કે સમીકરણની આ સાદુ રૂપની રીત કે જે માત્ર ચલને લાગુ ન પડતી હોય એવી કેટલીક ગાણિતિક પ્રક્રિયાઓને લાગુ પડતી હોય એવી રીતોના ચોથા ભાગની અંદર દાખલાઓ લઈ અને આપણે ઝડપથી મળીશું.